આગળ જઈએ. નોટબુકની કિંમતમાં 20% ઘટે છે. 20% ઘટે છે એટલે વેચાણ 25% વધે છે. આ એક જાતની કન્સિક્યુટિવ અસર કહેવાય કે એને ભાવ ઘટાડ્યો તો વેચાણ વધી ગયું. તો કન્સિક્યુટિવ અસરો થઈ કે નહીં? એકબીજાને વારાફરતી બનતી ઘટનાઓ થઈ કે નહીં? તો કન્સિક્યુટિવ ટ્રાન્ઝેક્શન ત્યાં દાખલો કરવાનો. પેલા શું કર્યું? પહેલા 20% ભાવ ઘટાડ્યો એટલે -20% થાય. તો શું થયું? 25% વેચાણ વધી ગયું. તો પ્લસ કેટલા થાય? 25%. અને કન્સિક્યુટિવની રીતે હાલો તમે તો આ બેનો ગુણાકાર ભાગ્યા 100 એટલે કેટલા આવે? 5% આવે. તો જવાબ શું થશે? 0. તો શું થશે? કોઈ ફેરફાર થશે નહીં. ટૂંકમાં ભાવ ઘટાડ્યો તો ધંધો વધી ગયો પણ સરવાળે કાંઈ ફાયદો નથી થયો. બરાબર ને? તમે આને આમ સમજીને કરવું હોય ને, ધારો કે આ ટેકનિકલ લાગતું હોય તો તમે એવું વિચારી શકો છો કે 100 રૂપિયા ભાવ હતો, આવું વિચારી શકો છો. અને 100 વસ્તુ તમે વેચતા હતા કે નહીં? 100 રૂપિયા ભાવ હતો ને 100 વસ્તુ તમે વેચતા હતા. તો ધંધી કેટલી થાય? 10,000ની ધંધી થાય. હવે તમે ભાવ 20% ઘટાડ્યો એટલે 80 રૂપિયા ભાવ કર્યો અને વસ્તુ કેટલી વધી ગઈ? 25%. એટલે કેટલી વધી? 125 થાય. હવે આ તમે હિસાબ કરો તો કેટલા થાય? 10,000. આ તમને વધારે સારી રીતે સમજાશે. ઓલું ટેકનિકલ થઈ ગયું. અને આ કોઈ પણ લેમેન હોય, કોઈ 55-60 વર્ષના કાકા આ વિડીયો જોતા હોય ને તો એને આ સમજાઈ જાય. થઈ ગયું ને? 10 ના 10 થયા. એટલે આ ધંધી ન કરવી. શું જવાબ આવશે? કોઈ ફેરફાર થશે